હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં. તો ફાઇનલી આપણે ન્યૂ યરની બધી ઘરની શોપિંગ કરવા માટે નીકળ્યા છીએ. ઘરેથી નીકળી ગયા છે, ઓલમોસ્ટ 3-4 કિલોમીટર આપણે આગળ આવી ગયા છીએ અને આપણે આ બ્લોગ અહીંયાથી જ શરૂ કરીએ છીએ. જો હજી સુધી તમે એથર રિશ્તા આપણે ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું એ ડિલિવરીનું બ્લોગ હજી તમે નથી જોયો તો પ્લીઝ તમે આની પહેલાંનો બ્લોગ જોઈ આવજો. એકદમ મસ્ત ગાડી આપણે લીધી છે, ઇલેક્ટ્રિક બાઇક સ્કૂટર લીધું છે, એ તમે જોઈ આવજો. देखो देखो वो आ गया. ને બધા યુટ્યુબ ફેમિલીને જેટલા લોકો મારું બ્લોગ જોવે છે એ બધાને એડવાન્સમાં હેપી દિવાળી, હેપી ન્યૂ યર, બધાને રામ રામ નવા વર્ષના એડવાન્સમાં. અને હવે છે ને ડેઇલી બ્લોગ બનાવવાની વિચારું છું કે હું ડેઇલી એક બ્લોગ બનાવું. તો શું તમે ડેઇલી બ્લોગ જોવા ઈચ્છો છો તો મને કમેન્ટમાં જણાવો, તો આપણે ડેઇલી બ્લોગ બનાવવાનું શરૂ કરીએ. તો ફાઇનલી અત્યારે અમે ફેમિલી સાથે જઈએ છીએ ગ્રોસરી આઇટમ લેવા માટે જઈએ છીએ. થોડુંક ઇંગ્લિશ મારું વીક છે એટલે પૂનમને પૂછીને હું બોલું અને બતાવવા અહીંયા અપડેટ આપું આ રોડની. જો અહીંયા બધે રોડ બને છે, ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. હા, તો એનું આ અત્યારનું અપડેટ છે કે થોડો બંને સાઈડ રોડ બને છે. હજી 50% કામ પૂરું થયું છે મિત્રો. અને પ્લીઝ મિત્રો, તમે એથર રિશ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરનો ડિલિવરીનો બ્લોગ હજી નથી જોયો તો પ્લીઝ તમે જોઈ આવજો. મસ્ત ગાડી આપણે લીધી છે અને એ ગાડીનો કલર કેમ છે, તમને એ કલર ગમે છે, કેવો કલર લાગે છે મને કમેન્ટમાં જણાવો. અને ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે તમારે જે કાંઈ માહિતી જોતી હોય મને કમેન્ટમાં જણાવજો. હું એમના માટે શોર્ટ વિડીયો પછી લોંગ વિડીયો બનાવવાની કોશિશ કરીશ ને તમને અપડેટ આપતો રહીશ. અને આપણે એથર રિશ્તા ગાડી માટેનું એક અપડેટ લઈએ. મોરિયનને પૂછીએ કે એને મોરિયનની ગાડી કેમ લાગે છે, તો મોરિયન એનો એક ઓપિનિયન આપશે. પૂછીએ મોરિયનની. તો બેટા મોરિયન, આપણે ઓલું ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું એ તને કેવું લાગ્યું? હે, મસ્ત લાગ્યું. પછી તે ચલાવ્યું હતું તો ચલાવવામાં તને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું, બરોબર. તો મોરિયનભાઈનો બહુ મસ્ત આન્સર છે કે એને બહુ મજા આવી, મસ્ત લાગ્યું એમ કહે છે. હવે આપણે વિરાંશને પૂછીએ. વિરાંશભાઈ, ઓલું ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું એ કેવું લાગ્યું તમને? હે, કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. વિરાંશને આન્સર એવો છે 2-3 એમ. આપણે એને એમ પૂછ્યું કે ભાઈ એથર રિશ્તા ગાડી તને કેવી લાગી, તો કે 2. હવે એ 2 આપણે શું સમજવું, એટલે હજી એને ખબર ન પડે. ફાઇનલી હા, એને હાથમાં થાર પકડી છે ભાઈ, એને થાર ગાડી બહુ ગમે છે. અને હવે એને શું લેવું છે પૂછીએ આપણે. વિરાંશ, તારે શું લેવું છે? મિત્રો, વિરાંશને લેવું છે જેસીબી. હવે જેસીબી અત્યારે એટલી ઉંમરે એને જેસીબી લેવું છે, ટોય વાળું જેસીબી લેવું છે. બગદાણાથી લેવાની ઈચ્છા હતી પણ રાત્રે અમે 2-3 વાગી ગયા હતા એટલે અહીંયા બધું બંધ થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ બગદાણા જશું એટલે આપણે જેસીબી અપાવવાનું છે. હા ભાઈ, ને તારે શું લેવું છે? હા, અને ભાઈ મોરિયનભાઈ આ વખતે દિવાળીમાં ભાઈ ફટાકડા ફોડવાની બહુ ઈચ્છા થાય છે બહુ. અને તારે કયા ફટાકડા ફોડવા? પૂતળી બોમ્બ ફોડવાના છે મોરિયનને આ વખતે ભાઈ. મોરિયન આ દિવાળીમાં બહુ ફટાકડા ફોડવાનો છે. આની પહેલાની દિવાળીમાં બીતો હતો, હવે આ દિવાળી ઉપર છે ને બહુ બધા ફટાકડા ફોડશે ને હવે એની ઈચ્છા થઈ છે પૂતળી બોમ્બ ફોડવાની. બરાબર ને? પૂતળી બોમ્બ ફોડવાની. વિરાંશ કાંઈક કહે છે, શું કે વિરાંશ? ઓ બાપરે ભાઈ, પૂતળી બોમ્બ થી વિરાંશને દાય થઈ ગયું એમ કહે છે. તો બહુ મજા આવે જો આ વિરાંશને મોરિયન આપણે આમ સફર કરતા હોય ને તો બહુ મજા આવે. અને બધા એમ કે નાના છોકરા સાથે સફર કરવું મુશ્કેલ છે. હું તો એમ કહું મારા મોરિયન વિરાંશ હોય ને એટલે અમને બહુ મજા આવે. કા બેટા, શું કેવું તારું? હા, તો અને પાછળ એક બાઇક વાળા આવે છે ને, એ હું બ્લોગ બનાવું છું તો એ લોકો મને જોયો જોવું કરે કેમ કે આપણી ગાડી લઈ છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. તો એ ખુશ થઈ ગયા જો તમને કદાચ દેખાતા હશે. બસ, તો ફાઇનલી મિત્રો આપણે ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ અને આપણો પહેલો હોલ્ટ ક્યાં આવે છે હું તમને બતાવીશ. વિરાંશભાઈ નું ડાયપર ચેન્જ થઈ રહ્યું છે, ચેક કરો. ગાડીમાં બેઠો ને પછી તેને સી થયું, ઘરે ન થયું મિત્રો. 5 થી 6 દિવસની વાર છે મિત્રો. અને ભાવનગરની અંદર ટ્રાફિક કેવું હોય છે, બધા લોકો શોપિંગ કરવા આવતા હોય ને તો એનું ટ્રાફિક કેવું છે ને એ હું તમને આ બ્લોગમાં બતાવીશ. મિત્રો, સીએનજી ભરવા માટે જવું હતું પણ અહીંયા લાઈન બહુ હતી એટલે અમે પાછા નીકળી ગયા. આપણે આગળ સીએનજી ભરાવશું. અને કંઈક નવું ઇનોવેશન થયું એવું લાગે છે ભાવનગરની અંદર. આજે ત્યાં જોવા મળ્યું છે મિત્રો. જો આવું ગ્રીન કલરના આવા બેરિકેડ લગાવ્યા છે. ઓ ભાઈ સાહેબ, ટ્રાફિક તો જો ફૂલ ટ્રાફિક છે મિત્રો. જો તો
હવે આપણે સીએનજી ફિલ કરાવીને નીકળી ગયા છીએ સિટી સેન્ટરમાં જવા માટે. અને તો ટ્રીપ 0 કરી દીધી છે મિત્રો, ચેક કરો. અને હવે જોયું રે કે આપણી ગાડી કેટલી માઇલેજ આપે છે. મેઇન બજારમાંથી અમે નીકળ્યા અત્યારે, અને ઓલું કહેવાય ને મંદીનો માહોલ હોય એવું દેખાઈ આવે છે. એટલું બધું કાંઈ ખાસ ટ્રાફિક દેખાતું નથી. હવે જવું છે ડીમાર્ટમાં, અને અત્યારે વાગી ગયા છે 3. તો 3 વાગ્યા છે ને ડીમાર્ટમાં જઈ આવીએ, પછી જોઈએ આપણે કેટલો સમય લાગે છે. સમય ઉપર ડિપેન્ડ છે કે આગળ આપણે શું શું શોપિંગ કરીએ છીએ. આ ભાઈને ક્યારનું જવું છે ડીમાર્ટમાં. A few moments later. મિત્રો 2025ની દિવાળીની ફર્સ્ટ શોપિંગ કરશું આપણે ગ્રોસરી સામાનથી, ઘર વખરીથી, બરોબર ને? પહેલાં આપણે લઈ લઈએ બધો સામાન ઘરનો, અને પછી બાળકો માટે અને આપણી માટે નવા કપડાં, શૂઝ, શું લેવાનું? ઘણી બધી વસ્તુ લેવાની લિસ્ટ લઈને આવી છે. જોઈએ આપણે હવે અહીંયા ડીમાર્ટમાં કેટલાનો ચાંદલો થાય છે હું તમને પછી લાસ્ટમાં બતાવું, બરાબર? તો ચાલો આપણે દિવાળીની શોપિંગની અંદર પહેલું શોપિંગ કરીએ ગ્રોસરી સામાન. શોપિંગની અંદર શરૂઆત થઈ ગઈ છે બિસ્કિટથી. જો ભાઈ, મોરિયનના બિસ્કિટ આવી ગયા, વિરાંશના બિસ્કિટ આવી ગયા, ને આ ભાઈ જો અહીંયા. એ મોરિયન શું લાવ્યો તું? ધડાધડ બધી વસ્તુ આવી રહી છે. ડીમાર્ટની અંદર મિત્રો એક મસ્ત મજાના આર્યનભાઈ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, અને બપોર વામે કરવાનું. હા, તો એ પણ શોપિંગ કરવા માટે આવ્યા છે દિવાળી, અમે પણ શોપિંગ કરવા આવ્યા છે. અને મિત્રો ઘણા લોકો ડીમાર્ટની અંદર ઓળખે છે પણ બોલી નથી શકતા. જોઈએ બધાના રિએક્શન કેવા છે. બધા અહીંયા મને ઓળખતા હોય એવું લાગે છે કે આ બ્લોગર છે. ઓહો, જો કંઈક વધવા દેજો, વાહે વધવા દેજો કંઈક. ઘરેથી લિસ્ટ બનાવીને આવ્યા છો મિત્રો, હજી શરૂઆત થઈ છે. જુઓ મોરિયન, આ બધું તું લાવ્યો. ઓ ભાઈ સાહેબ, હવે મોટો થઈ ગયો કા મોરિયન? મિત્રો 2 કલાક, 3 વાગે આવ્યા હતા, 5 વાગી ગયા, 4:45 થઈ ગયા, ભૂકા બોલાવી દીધા. ચેક કરો. ઓ ભાઈ સાહેબ, ના ભાઈને બોલ લેવો જો. ફાઇનલી આપણે બહાર આવી ગયા છે બધો સામાન લઈને. મોરી ને વિરાંશને અહીંથી સોફ્ટી અને પોપકોર્ન લેવા છે, તો લઈ લઈએ. 2 એક લઈ લઈને વાંધો નહીં. શું ખાવું છે? પોપકોર્ન ખાવા છે? રહેવા દે, વિરોન નથી અપાવું, રહેવા દે. હે ખાવું છે તારે? ડીમાર્ટમાંથી બહાર આવી ગયા મિત્રો, બહુ બધો સામાન લઈને, ગ્રોસરી સામાન લીધો છે આપણે. હવે વિરાંશને મોરીને પોપકોર્ન ખાવા છે, આવડા પોપકોર્ન એ લઈ લીધા છે. અને પૂનમ જ્યાંથી લઈને આવે છે, તો શું વસ્તુ લઈને આવે છે હું તમને બતાવું. આઈસ્ક્રીમ લેવો છે ભાઈને, અહીંયા કંઈક અટકી ગયું છે ક્યાંક, ચારનો વેટ કરી રહ્યા છે. મોરિયને લઈ લીધી છે સોફ્ટી. કેવી છે ટેસ્ટમાં મોરિયા? મસ્ત છે. મિત્રો ડીમાર્ટમાં આવીએ અને પોપકોર્ન ને સોફ્ટી ન ખાઈએ એવું તો બને નહીં. મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, બેલ આઇકન દબાવો, સારી પ્યારી કમેન્ટ કરી દો. નેક્સ્ટ બ્લોગ તમારે કયો જોવો છે કમેન્ટમાં જણાવો. હા ભાઈ જો સોફ્ટી કરતા રહેજો, અને હાથમાં સોફ્ટી આવી ગઈ. પીડું મારી આટું ન લાગે. ફાઇનલી મિત્રો આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ. આપણી ગાડી પડી જાય સામે, જો તો સામાન બધો ગાડીમાં ગોઠવી દઈએ, પછી આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જઈએ. હવે તમે ટાઈમ લેપ્સ વિડીયો એન્જોય કરો. મિત્રો ફાઇનલી આપણે ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે, નેક્સ્ટ લેવલની શોપિંગ કરી છે. ઓ ભાઈ સાહેબ જો આખી ગાડી ભરાઈ ગઈ છે. જો અહીંયા સામાન મૂક્યો છે, બધી જગ્યાએ સામાન જો બધો ભરાઈ ગયો છે. મિત્રો હવે આપણે ચાલો મિત્રો હવે આપણે જવા માટે નીકળીએ. આપણે ગાડીની મોરિયનને આમાંથી મસાલાવાળા પોપકોર્ન કાઢવા છે. 2 પોપકોર્નની વાટે જ છે. હા તને દઈ દેશે. તો હવે ક્યાંક જઈએ મિત્રો આપણે શોપિંગ કરવા માટે. ચાલો.
અમે ગયા હતા, અમારે એક મોટા ભાઈ શહીદ થઈ ગયા તો એમના ઘરે અમે બેસવા ગયા હતા અને ખબર અંતર પૂછવા ગયા હતા. ત્યાંથી પછી આપણે અહીંયા આવ્યા છીએ. આને છે ને આને કેટલા ટાઈમથી શું ઈચ્છા હતી? મોમોઝ. ના, તમે પાછળ જોતા હશો મિત્રો. જો અહીંયા હું આ ઝૂમ કરીને બતાવું. જો અહીંયા આ જગ્યાએ એને મોમોઝ ખાવા હતા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મોમોઝ ખાવા. હા, તો મિત્રો અમે ફાઇનલી આવી ગયા છીએ. મારે બર્ગર ખાવા. મોમોઝ ખાવા આવ્યા છીએ ભાવનગર. તો મોમોઝ ખાઈ લઈએ પછી આપણે ઘરે જઈએ. Many hours later. મિત્રો હુતળી બોમ્બ આવી ગયો છે આપણા ઘરે. આ ભાઈને હુતળી બોમ્બ ફોડવો છે. હવે જોઈએ આ ભાઈને હુતળી બોમ્બનો અવાજ એને બહુ ગમે છે કે નથી ગમતો. આખું ભાવનગર માથે લીધું હુતળી બોમ્બ લેવો, હુતળી બોમ્બ લેવો. આપણે ઘરે પહોંચી ગયા. હવે આપણે હુતળી બોમ્બ ફોડીને આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરવાનો છે. તમને આનો અવાજ સંભળાવવાનો છે, આ હુતળી બોમ્બનો અવાજ સંભળાવવાનો છે. કન્ટિન્યુ રહેજો. મોરીએ તમને બતાવે છે આપણે બોમ્બ જો અહીંયા મૂક્યો છે. મૂક ત્યાં. હા તો હુતળી ઓ એ ભાઈ બધાના કાન બંધ થઈ ગયા ભાઈ. નેક્સ્ટ લેવલ જો અહીંયા કેવું થઈ ગયું જો. ઓહો એ અને આને હજી એક ફોડવો છે. જો વીરુ તારે ફોડવો છે બોમ્બ? જો એને દાય થઈ ગયું. નહીં હવે નહીં ભાઈ, વીરુને દાય થઈ ગયું ભાઈ. હવે બોમ્બ નથી ફોડવો. હલો મિત્રો, આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો. ત્યાં સુધી બધાને બાય બાય. બીડી બોમ્બ. હે હા ભાઈ. ઓહો તારે ફોડવો છે ભાઈ બોમ્બ? હે પરસે ઉડી ગયો ભાઈ. ઉતળી બોમ્બ ફોડવો ને ભાઈ, ભૂકા નીકળી જાય. ચાલો મિત્રો બાય બાય. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.